જય હિન્દ મિત્રો. તો મિત્રો એસએસજીડી નો તમારા વારંવાર એવા સવાલ હતા કે સર ફાઇનલ કટઓફ ક્યારે લાવો છો, ફાઇનલ કટઓફ ક્યારે લાવો છો. તો આજે એના વિશે વાત કરીશું. સાથે સાથે એના પહેલા પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે, અને એ છે કે વિદ્યાર્થીઓને એસએસસી તરફથી, એટલે કે જે સીઆરપીએફ જે કન્ડક્ટ કરાવ્યું છે મેડિકલ, એના તરફથી એક મેલ બી આવી રહ્યો છે રિજેક્શનનો. યસ, શું તમને તો એ નથી આવી રહ્યો ને? તો એની બી વાત કરીશું, બરાબર. અને આ ફોર્મ ભરવામાં છે એની બી વાત કરીએ. તો પહેલા વાત કરીએ 2025માં જે ફોર્મ ભરવાના છે, જે ચાલી રહ્યા છે ફોર્મ ભરવામાં. તો તમે ધ્યાને રાખજો કે કાસ્ટ સર્ટિફિકેટ અને ડોમિસાઇલ તમે પહેલા કઢવી લેજો, પછી એસએસસી નું ફોર્મ ભરજો. એ પહેલા તમે મતલબ એ પહેલા ફોર્મ નહીં ભરતા, બરાબર? કેમ કે પછી રેસિડેન્ટનું પણ પછી સીન થતો હોય છે, તેના લીધે પણ રિજેક્ટ કરતા હોય છે. અને ખાસ ધ્યાન રાખજો, ખુદ જઈને ત્યાં ફોર્મ ભરાવડાવજો, બરાબર. અને બીજી વસ્તુ એ, બરાબર, કે ચોઈસ ફિલિંગમાં કઈ ભૂલ નહીં કરતા, બરાબર. વાત કરું રિજેક્શન, સીઆરપીએફ તરફથી રિજેક્શન આવી રહ્યો છે. એક વિદ્યાર્થીને મને કોલ હતો કે સર મારે રિજેક્શન મને આવ્યું છે, અને મને મારા મિસમેચ, મતલબ ડોમિસાઇલ મિસમેચમાં મને રિજેક્ટ કર્યો છે, બરાબર. અને મેં તરત જ મને બોલાવ્યો છે, તો હું તરત ત્યાં સીઆરપીએફ કેમ્પે ગયો, બરાબર. અને એને સીઆરપીએફ કેમ્પે દોસ્તો એ જ્યારે ગયો ને, તો ત્યાંથી એને એમ જ કહેવામાં આવ્યું છે કે અહીંથી તમે આઉટ છે, અહીંથી તમે મતલબ ફેલ છો, સમજો તમે. ત્યાંથી એને કોઈ સાંભળવામાં નથી આવી. હવે એ એવું કહેતો હતો કે સર મારે એટલા માર્ક છે, તો મારે શું કરવું જોઈએ? મેં કીધું હવે પુણે એક ધક્કો જવું જોઈએ, બરાબર, કે મારી કોઈ ગલતી નથી. એટલે આવું તમારા જોડે તો આવું નથી થયું ને? એકવાર ચોક્કસથી એ ચેક કરી લેજો, મેલ ચેક કરજો, બરાબર, ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો. પછી વાત કરું ફાઇનલ કટ ઓફ. સર ગૂગલ ડેટા કેટલા પહોંચ્યા છે, કેટલા આવ્યા છે? ચલો એ પહેલા બતાવી દઉં તમને કે ગૂગલ ડેટા કેટલા આવ્યા છે હાલની તારીખમાં, બરાબર. આજે હું તમને વિડીયો ઉતારી રહ્યો છું, તો જો તમે, જો મેં રિફ્રેશ કર્યું છે ગૂગલ ડેટા જે અત્યારે છે ને આપણી પાસે મિત્રો, બરાબર, એમ સમજી લે કે 1324 છે. કેટલા છે? 1324, બરાબર. 1324 માંથી સૌથી વધારે 55% જે છે એ ઓબીસી ના વિદ્યાર્થીઓ જે છે આપણને ડેટા મોકલ્યું છે, મતલબ કે 1324. હજુ પણ પાસ આપણે કેટલા થયા? 350 ગયા હતા, બરાબર. એમાંથી આપણે 200 એબસન્ટ ગણી લઈએ, બરાબર. અને એ સિવાય આપણે 80% પાસ ગણીએ ને, તો એ પણ 2627 છે. એમાંથી મને ડેટા મળ્યા છે 1324, અને એમાં સૌથી વધારે ડેટા આપે છે ઓબીસી ના વિદ્યાર્થીઓ. કહેવાનો મતલબ મારો એવો છે કે આ રવિવારે એ હું જે લાઈવ કરવાનું છે, હું લાઈવ આ રવિવારે નહીં કરું મિત્રો, બરાબર. કેમ ખબર છે? કેમ કે મારે આના ઉપર કામ કરવાનું છે. તો એના માટે મારે તમારી પણ મદદ જોઈએ છે, અને તમારી મદદ એવી જોઈએ છે કે તમે પ્લીઝ મહેરબાની કરી અને હું ફરીથી પાછું ગૂગલ ફોર્મ જે છે ટેલિગ્રામમાં અપડેટ કરીશું. આ આંકડો મને હજી 600 જેટલો વધારી દો, મતલબ કે 1600-1700 જેટલો પહોંચાડી દો. પછી જઈ અને હું આ રવિવાર સુધીમાં કટઓફ બનાવી, બાકી પછી એ બી કરવું મુશ્કેલ થઈ છે મિત્રો, બરાબર. તો ટેલિગ્રામમાં જાઓ, લિંક જે છે ત્યાં આપી દીધી છે, ત્યાં ફોર્મ ભરી દો, બરાબર, તાકી વહેલી તકે આપણે આનું સચોટ નિરાકરણ લાવી શકીએ, તાકી નેક્સ્ટ ભરતીમાં વિદ્યાર્થીઓને કામ લાગે. બસ એટલું મારું તમને કહેવાનું છે. જય હિન્દ.